નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદમાં ડુપ્લિકેટ એસટી સર્ટિફિકેટના આક્ષેપો, કલેક્ટરને આવેદન। દાહોદ જિલ્લામાં ડુપ્લિકેટ એસટી સર્ટિફિકેટના આધારે નોકરી અને સરકારી લાભો મેળવ્યાના આક્ષેપોને લઈને મામલો ગરમાયો છે। આક્ષેપોની નિષ્પક્ષ તપાસ અને દસ્તાવેજોની ખરાઈની માંગ સાથે આદિવાસી પરિવાર દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દાહોદ જિલ્લાના સંજેલીમાં એસટી દાખલાના આધારે ડુપ્લિકેટ સર્ટિફિકેટ મેળવી તેનો ઉપયોગ કરીને નોકરી અને સરકારી લાભો મેળવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આ મામલે સર્ટિફિકેટની ખરાઈ કરવા ઉપરાંત નોકરી મેળવવા માટે રજૂ કરાયેલા શૈક્ષણિક દસ્તાવેજો અને સમગ્ર ભરતી પ્રક્રિયાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। આક્ષેપોને લઈને દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં જો સર્ટિફિકેટ બોગસ કે ડુપ્લિકેટ હોવાનું તપાસમાં સાબિત થાય તો જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। પરિવાર દ્વારા આ મામલે 15 દિવસની મુદત આપી રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે। જો કે હાલ આ તમામ બાબતો આક્ષેપોના સ્તરે છે અને સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે। ત્યારે સવાલ એ છે કે શું ખરેખર ડુપ્લિકેટ સર્ટિફિકેટના આધારે નોકરી કે સરકારી લાભો મેળવવામાં આવ્યા છે અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર સામે કઈ કાર્યવાહી કરવામાં આવશે। સંજેલી અને સિંગવડમાં જે આદિવાસીના પ્રમાણપત્ર બોગસ જાણવા મળ્યું છે એના અનુસંધાનમાં તમામ અમારા આદિવાસી ભાઈ બહેનો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। રાવત અને રાવળ એમાં બેનો તફાવત છે। રાવળ એટલે જ્યારે અમારા આદિવાસીઓ કે બારિયા હોય, બામણિયા હોય, કોઈ બધા ભેગા થઈને અમે લોકો બારમાં કરતા અને રાવળને બોલાવતા, એ રાવળ છે। અને રાવત ત્યારે આવે છે આદિવાસીમાં, તો આ ડુપ્લિકેટ રાવળમાંથી રાવત બનીને અમારા જે આદિવાસીના અધિકાર પર તરાપ માર્યો છે એમાં જલ્દીમાં જલ્દી એ લોકો સસ્પેન્ડ થાય, એમના ધંધા હોય એ બંધ થાય અને એમની જે નોકરીમાં જે હશે ભાઈઓ એનું બી હમણાં સ્થગિત કરે અને એક તાલુકા સભ્ય છે એનું બી સસ્પેન્ડ થાય સભ્યપદ, એવી અમે બધાએ માંગણી કરી છે। અને આ સરકારમાં તો બધું બોગસ ચાલે છે, એવી રીતે બોગસ કરવું હોય તો ભાજપમાં જવું, એવી રીતે ભાજપવાળા બોગસ કરાવીને આ માણસને બહુ મોટો બનાવી દીધો છે અને અમારા આદિવાસી પર તરાપ માર્યો છે। ત્યારે તમામ અમે બધા આદિવાસી ભાઈ બહેનો ભેગા મળીને 15 દિવસમાં આનો નિકાલ નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે જઈશું। ચંદ્રિકાબેન બારિયા, એક્સ MLA ગરબાડા।